ફોટો પાડવામાં જ એક દાડો જતો રહે એવું છે. बहुत तुमने तो डिग्री प्राप्त की है, मगर कहाँ से? वो पहला अभ्यास किया था देसी हिसाब. हिंदी में है कि नहीं देसी हिसाब? मेरो देसी हिसाब. हाँ हाँ, हिंदी में भी है, अंग्रेजी में है, उर्दू में, सभी में है. तो ये गुजराती में है. अभ्यास करने का गुजराती में आगे जाने के लिए वो चाहिए. हिंदी में हिंदी है, सबकी भाषा में है. हाँ, गुजराती में गुजराती अभ्यास होता है, हिंदी में हिंदी. पर ये जो मेरा देशी हिसाब है ऐसा है. એટલે मेरा देही ही हिसाब के है ना, देश का भी हिसाब ऐसा है. आटो दादा ने ऐसा दिखलाया, मेरा देही हिसाब और देश का हिसाब इसमें लिखा है, वो समझ लेना है. हमें देह क्या है, पहला क्या है देखो. एक तो ये है ना तुम्हारे, नहीं ये 1 2 3 नंबर 1 2 3 है. ये पर शुरुआत तो वहां से किया ना. एक कैसा लिखना, क कैसा लिखना है, क से પછી बाराकड़ी होती है, क क ख ग ऐसा होता है ना. और नंबर अल्फाबेट्स वगैरह दिए. ये सीधा एकड़ा लिखा है और बाद में उल्टा लिखा है. देखो આમાં સીધા એકડા છે ને ઉલ્ટા એકડા લખેલા છે ને. આમાં લખેલું છે કે મારો દેશી હિસાબ, મારા દેહીનો પણ હિસાબ ને મારા દેશનો પણ હિસાબ. જોજો હવે અમારા સમયમાં કોઈ લેડીઝ ભણાવવા વાળી નથી. પુરુષને અમને તો અભ્યાસ દિખાયા. તો તે સમયે स्कूले गया, वो गुरुजी ने बोला आपके घर में के माँ रोटी बनाती है कैसी है. ત્યારે તો આપણને આવડે નહીં કે એવું હમું રોટી કેવી બનાવે તે, સમજી લેજો કે. તો અમે આ રીતે બનાવી, એટલી દાળ તો આવડતું નહીં. આમ રોટી રોટલા જે હોય તે આ રીતે આવે એમ. પછી वो दादा आपको इसलिए यहाँ रखा है, वो लकड़ी पकड़ के चलते हैं कैसी आती है, तो ऐसी आती है. तो उसको जोड़ दो के, उसको एक बोलते हैं, ऐसे सिखलाया था हमने. तो उसको एक बोलते हैं, समझ लेना. मगर वो समय में तो वो पुरुष ने दिखलाया. मगर अभी तो क्या, जे कोई लेडीज अभ्यास करती हो અને તે લગ્ન કરવા વાળો हो તો એ બંનેને એક જ ગામ પર મૂકે છે આજે આ સરકાર. એક જ ગામમાં મૂકે છે. ત્યારે એ ગામમાં અમારતા હું જોરું આવી ગયું. એવું એ જોરું આવી ગયું ત્યારે આપણે ત્યાં પોયરા ભણવા જાય છે, बच्चे पढ़ने के जाते हैं, उसको क्या बोलते हैं गुजराती में? ये तो हिंदी में शब्द है. તો પછી આપણે આમાં તો બેન જ કહે છે ને, એટલે બેન કહેવું પડે છે પેલીને, ને પેલાને શું કહેવું પડે? साहिब. जो आ शब्द है उसको साहिब बोलना पड़ेगा, पहले को बहना बोलना पड़ेगा. हाँ, समझ लेना. और वो तो अपनी नियता प्रमाणे आपकी जो बहन है उसके साथ जो लगन करके उसको क्या बोलते हैं? क्या बोलते हैं? બનેવી. બનેવી. ચાલો જે હવે હવે અહીંયા આપણી બેન છે ને પેલો બનેવી છે ને અહીંયા આપણે ભણવા જાય ત્યાં આપણે એને સાહેબ કહેવું પડે છે. તો જો કે હવે આને બેન કહેવું પડે છે ને પેલાને સાહેબ કહેવું પડે. ટીચર ભણાવે છે એટલે. ને આપણી ન્યાટું પ્રમાણે કહેતા છે તો આપણી બેન છે ને પેલો બનેવી છે. તો અહીંયા બનેવી કહે તો તાહો બનેવી કહે તો કંઈ વાંધો છે કે એમ? उसको जीजाजी बोलने पड़ेगा तो कोई है वो? क्या बोले? जो गुजराती में વધારે बोला है हमारा ત્યાં
જ્યારે મધ્ય એશિયામાં દુકાળ પડેલો, ઇતિહાસ બોલે છે, એવું નથી કહેતો. મધ્ય એશિયામાં દુકાળ પડેલો, યુરલ, કોકેકસ પર્વત, ખૈબર ઘાટ, બોલન ઘાટ, બલુચિસ્તાન પર્વત ઓલંગી સપ્ત સિંધુ નદીને કિનારે લોકો વસવાટ કરેલો આર્ય પ્રજાએ. જ્યાં કોઈ ઢોરને બચાવવાને પોતાની જાનને બચાવવા એ લોકો અહીં આવી પડેલા. તે સમયે પંજાબમાં વહેતી જે સપ્ત સિંધુ નદી, એ નદીને કાંઠે હારી હરિયાળી ચારો જોયો, પાણી જોયું, એટલે વસવાટ કીધો એ લોકોએ, આર્ય પ્રજાએ. અને એ આર્ય પ્રજાએ વસવાટ કીધો. ધીરે 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 એ લોકો ડુંગર કોતરીને આપણા ગુજરાતમાં બેઠા. આપણા ગુજરાતમાં બેઠા તો ગુજરાતમાં જિલ્લામાં આવ્યા, જિલ્લામાં તાલુકામાં આવ્યા, ને તાલુકામાંથી આપણા ગામડા સુધીની ઘેર સુધી, આપણા ચૂલી સુધી પહેરી ગયેલી છે જાત, એ આર્ય પ્રજા. હા, હવે એ આર્ય પ્રજા ની તો ત્યાંથી કોઈ બાઈ લાવેલા એને તો લીધી તો આપણી જ બેનને લીધેલી છે. તો હિન્દી ભાષામાં આપણા બનેવી જ છે તો નહીં સમજ પડે કે આપણને. તેથી જ એને સાહેબ કેવડાવે. આપણે કલેક્ટર સાહેબ, મામલત સાહેબ, સરપંચ સાહેબ તાર ફૂલા જાય, પણ કે બેનચોદ બનેવી એમ કેવું તો વાંધો છે. હા, હારા એને કેમ આપણા પાડી રહેલા છે ને હારી એને? હે, આ હિન્દી ભાષામાં સમજ પડીએ તો કે સમજાય છે કે નહીં આપણને? હે, હવે સાહેબ કહેવાનું છોરો ને બનેવી જ કહેવા. હવે બીજું શું કહે? આપણી ભાષા પ્રમાણે તો હું સમજી બેઠા બેન છો આપણા પડે જે તે જ, એટલે જે આવ્યો તે બેન છો આ જ રીતે કોઈ બી જાતો હે 852 ખાતા સેટલ સેટલમેન્ટ આદિવાસી સત્યાનાશ પાડેલો છે. અને કે લાખે સિક્કો માટે ઓવાઈ જશે તારી માં ફરવા મળે ઓવાઈ જશે ને સરકાર છે લખતું ને આપણા પર જ દબાણા હરેક જાતનું. એલા આપણે બી વ્યવહાર પકડો આપણે તો એમ. તો આ જે લખીએ છે તો આ લખ્યું. હે, તો પછી જજો આ કમરનો ક, મુખમાંથી વાંચા નીકળે કમરનો ક. પછી બારાખડી, કને કઈની, કને કાંડો, કને રસોઈ, કને દીર્ઘ, એમ ચાલે, એને બારાખડી કહેવાય. બારાખડી એટલે માં, એ લોકોની રખડી ગયેલી. આપણી તો છે છતાં આપણે કોઈ આધાર નહીં મળે આપણી પાસે. આડે આમાં હે એ રે માં આપણી આ ધરતી માતા. હા, એ માં એ લોકોની વંદે માતરમ કરે જો ને 26મી જાન્યુઆરી કે જેટી હોય તો લાલ કિલ્લામાં જઈને કરે વંદે માતરમ. હે, તો એની માં નથી છતાં તમે હોધવા નીકળી પડલા છે. હે, કોઈ દારો આમ કરીને નીંદું ગોયરું ખરું કે આમાં? હે, તો તારી માં સાચી કહેવાય કે નહીં? હે, આ 3 જ આંગળી એટલું જીવતો છે. આ તો આદિવાસી તો 5-10 આંગળા જીવતો છે. સમજાય છે કે નહીં તને? હે, તો 3 આંગળીએ ખાઈ જોજે નહીં હવે. તેથી તો એમ કરે એમ જય જય નમસ્તે. હા, સમજાય છે કે નહીં? હા, તો આ રીતે કંઈ પકવી જોજે નહીં એમ. હે, ખાઈ જોજે એમ. ખવા હે કે મુઠ્ઠી વાળવી પડે છે ખાવા માટે, રોપવા માટે મુઠ્ઠી વાળવી પડે છે. જન્મ લઈ તો મુઠ્ઠી વાળીને આપણે આવેલા છે માતા પિતાના કર્મયોગે. ખાવું પડે મુઠ્ઠીએ. તો આ મુઠ્ઠી નહીં ખાતા આમ કરીને ચંચી લઈને એમ ખાય. ઠૂંઠા શું કરે પછી બચારા? આ છે બધું આ બંધારણ. એટલે આ બંધારણ નથી જોયું. હા, પછી ભગવાન माता कौन सा धर्म आपके पास है? हिंदू धर्म ऐसे पर अभी नहीं सुना कि सप्त सिंधु नदी ने तट थी ये लोग जो अँ आप बैठेला है हिंदू नदी ने किनारे थी ये अँ आवीने हम हिंदू है एम कहलू है ने तेमां आपणे अમને नाम नहीं जोईतुं ए हाँ आपने कोई वहां से थोड़ा गया है मध्य एशिया थी जे आवेली प्रजा ते हिंदू कहवावेली है सप्त सिंधु ने नदी ने किनारे वसवाट वाला ते हिंदू के ना आपने हम भी हिंदू है कहने आपने भाईचारा भी दी ऐसा नहीं है भैया तो बोला हवे बोलो ये भगवान है कोई भगवान राम को बोलते कृष्ण को बोलते कुछ तो हवे देखो कि मुखमा से बोले छे एकर एक लिखा एकर एक तो हूँ मुखमा थी बोलू छू एकर एक तो आ एकरा जेवी आकृति तमने निकटता देखाई जरा समझी लेजो मुखमत में एक बोलते हैं उसकी आकृति दिखनी अपने
नहीं देखी। तो वो कुदरती वाचा सच्ची है कि आकृति सच्ची है? શું કેવું છે? આને સાચું કેવું કે આને સાચું કેવું? વાચાને સાચી કેવી નથી. છોકરો નથી નિહાળે જીવો છતાં તેને 1 થી 10 સુધી બોલાવે તો બોલવાનો જ છે. તો ભણ્યો ન બોલે એમાં ફેર ઉડ્યો ભણેલા ને અભણનો. પણ વાચા નીકળી છે ને, મુખમાંથી વાચા નીકળી. વાચા સાચી છે કે આકૃતિ સાચી? આપણે તો એ જોવું છે. આ ગલત છે કે નહીં? ये गलत है, ये भी गलत है, वो भगवान वालू भी गलत है। जो राम जैसा मुख में से आकृति निकल तो भगवान सच्चा है। भाषा है ने, चार शब्द जोड़ेला भगवान, 2 शब्द माता जे काकाई भवनी जी होय थी, पण मुखमांथी वाचा निकळता तो माता जेवी आकृति निकळता देखाई नथी। એટલે બધું ગલત છે, ખોટું છે, જૂઠું છે। સત્ય વસ્તુ છે મુખમાંથી વાચા નીતિ, કુદરતી વાચા, દૂધની બોલી, દૂધની બોલી। ચાલો તો આવે સાચું આવે તો આમાં સીધા એકરા ને ઊંધા એકરા બંને વાપેલા છે। આવે સીધા એકરા ને ઊંધા એકરા બંને વાપેલા છે। ચાલો આ એક માતાના નામના છે, અરે પિતાના નામના છે ને માતાના નામના છે। અહીંયા છે જ પહેલેથી જ ચાલુ છે, જોડું જ છે, કુદરતી જોડું છે જ। तो एक हिंदी हो लाता हो, एक मैंने हिंदी ની ચોપડી આની આપો તો દેશી હિસાબ। હા કેમ આવે આવા બતલાવવું પડે ને આવુંમાં। એ જે હોય તે પણ આવે, કોઈ આવે તો એને બતલાવવું પડે। આધાર તો જોઈએ કે નહીં આપણે બોલીએ તો। જો બસ જો જાગે હવે પિતા કે કરે હવે તે હો ચોખટ કરીએ, બેનો હાકે હા ભલે જે હોય તે। પિતા કે કરે આ પિતાના એકરામાં, તારે માતાના એકરામાં શું છે? માતા કહે તારી વાત તદ્દન ખોટી છે એમ કહે। બોલો તા એકરા સાચા નથી એમ કેવું છે? હા માનું કેવું। માહું કહે છે એકડે મીંડે 10, કેવી રીતે? મીંડા વગર સીંડા વગર શું કરવાના ઉઠા? જરા સમજી લેજો દેહીને દેશનો હિસાબ, દેહીને દેશનો હિસાબ એકર એક। આબીની ઉડવી જોઈએ ને, આબીની ઉડવી જોઈએ તેની નામ આદિવાસી, એ બી પૂરવાર થવું જોઈએ ને। એ દાદા એને એ પૂરવાર થયા છે। 7 દીપ 9 ખંડેર 14 ટપક એને વારસાઈ કરાવી લીધી છે અને તેની વારસાઈમાં આપણે આવી ગયેલા છે। પછી આ એક પુરુષ કહે તો આ પુરુષના નામનો એકરો ને આ બાઈના નામનો એકરો, આ માતા અને પિતા। જરા જોઈ લેજો એકરો। પછી પછી બગડે 2 કેમ? લગન થયા એટલે 2 થયા જ કે નહીં? સીધી વાત આવે જોજો 2 આ બગડે 2। બેનને સમજાય છે કે? હા આ બગડે 2। ચાલો પછી બાઈએ આસન લીધું, જગ્યા લીધી એટલે તગડે 3। ગુજરાતીમાં લગ્ન કરવા વાળો છોકરો તગડો છે શરીરે, લગ્ન કરવા વાળી તગડી છે શરીરે તગડો। સમજી લેજો ભંડારા ચાલે જજો હાકે। પછી આપણે દરેક જીવો આ ધરતી પર આવ્યા છે તો આપોઆપ તો કેથે કૂટી પડ્યા નથી। પહેલાં તો માના ગર્ભે આવ્યા છે, માના પેઢીમાં, એને જ પેઢીનામું કહેવામાં આવે। એ પેઢીનામાનો વિકાસ થાય છે। माता का पेरी का विकास होता है आने से बाद, ऐसा। આ વિકાસ થાય છે, પેરાનો વિકાસ થાય છે। ગર્ભવતી બાઈનો પીઠ છે, આ ગુપ્ત ભાગ રહી ગયો માતાનો, અને આ પાછળનો ભાગ, આ પાછળનો ભાગ છે। તો આ ગુપ્ત ભાગમાં પિતાનો એકરો મુકાય છે, એ કરે આ એમ। માતાને કમર ખીલે છે અને એમ પાણીનો ભાગ પડી જાય છે
તો એમાંથી આપણે આવ્યા છે. એને જગત ઓમ નમો શિવાય, ઓમ શાંતિ શાંતિ, અહીંયા વગર કોઈને શાંતિ નથી. આખું જગત ઓમ હરિઓમ હરિઓમ. માતાના પગ ઊંચા રહે છે, પિતાની, એ બધું એ જ છે. એ જૂઠા ભગવાન ભગવાન કેવડાવી ગયા છે, બંધારણા જ છે. આપણને બેન જો ડબરા ગૂંચવી કાઢેલા છે બધા. આ બધા ચિહ્ન તેના તે જ મિલન યુગના જ ને ત્યાં સુધી કોઈ આવ્યો નથી ને આવવાનો છે નથી. સમજાતા હે ને? ચાલો પછી 4. આમાં કદાચ લગ્ન ની કલા હતી બચારાની, બાકી જેને લગ્ન કીધા તેને તો બધું સમજાઈ જ જાય એવું છે. મિલન યુગમાં 4 જાંગ ભેગી થઈ કે નહીં, ત્યાં છોકરો આવી ગયો કે નહીં. પછી આ 5 4 જાંગ ને લિંગ મુકાયેલું છે, જો નહીં તમે આ 5. પછી આ છગડે છો. ચાલ જોજો, આ ઈંગરા પિંગરાને સૂક્ષ્મણા આને કહે છે. ઈંગરા પિંગરા સૂક્ષ્મણા માતાની. આ 3 શ્વાસની નારી અને માતાની આ 2 ગર્ભની ગાંઠો અને આ ગર્ભ રહેવાની કોથળી આપણે બધા જ આવ્યા છે એમાં. એવું આ પિતાને ઈંગરા પિંગરા સૂક્ષ્મણા અને માતાની પિતાના 2 ગોળી વિભાગ ને આ લિંગ વિભાગ, એ બી 3 એટલે 3 ને 3 6 થાય ને, એ બી 3. મિલન યુગમાં 12 પાઈનો આનો છૂટા પડી જાય એટલે 6 પૈસાનો આનો. એટલા 6 સમજ પડી કે નહીં? ખટ્યોગ. ખટ્યોગ પછી 7 એટલે માતાનો ખૂંટ ને પિતાનો ખૂંટ એક થાય મિલન યુગમાં. ખૂંટ ખૂંટને લાગે છે, તારે દીકરા દીકરીનું બંધારણ થાય છે, એમને એમ નથી થતું. સપ્તભૂમિકા. હા, એટલે ખટ્યોગ. પછી 8 4 હાથ માતા પિતાના છે ને 4 પગ. બરાબર. હા, પછી ચાલે છે 9 કર્મયોગ. એ કર્મયોગ પૂરો થાય, પિતાનું હો પાણી ભૂમિકા પડી જાય, માતાનું હો પાણી પડી જાય છે, પણ અવશ્ય એમાં બોલનારો આવે જ છે. એને 1 મિનિટે 10 કહેવાય. એને 1 મિનિટે 10 કહેવાય. આ જ આંકડા જગતમાં લાખો કરોડો અજોબો એ સિવાય બીજો કોઈ આંકડો છે જ નહીં મળે. यही જ आकृति चलती है भैया, बीज कोई है જ नहीं. એ જ लिखाण ગુજરાતીમાં ચલતા, હિન્દીમાં હિન્દી, અંગ્રેજીમાં અંગ્રેજી, જે તે ભાષામાં આ જ ચાલે છે. शरीर तो इसलिए के आया है कि दूसरा कोई है नहीं शरीर, ये चलता है. चल देखो હવે જોજો, 1 આ 2 આ 3 આ 4 અને 5. पर ये माता का शरीर है, पिता का शरीर है, दोनों है शरीर है. 5 ने 5 क्या होता है? 10. જો હવે આ 2 છડીની ચાહણી થાય છે. 2 છડીની ચાહણી થાય છે ત્યારે ચાહણીમાં શું આવે છે કે ફરિયામાં જો કાબડા કૂતરા હોય ને તેના બચ્ચા કાબડા જ આવવાના. સમજી ગયા કે નહીં? તેમ આપણે પણ માતા પિતા છે. માતા પિતાએ જે સંસ્કાર લીધો, જો દીકરી આવે તો તેની મા જેવું જ રૂપ ધારણ આવતી છે, અને પિતા હોય તો દીકરો હોય તો તેવું આવે. સમજ? એટલે ચાંસરી થાય છે, આપણા શરીરની ચાંસરી થાય છે. ચાંસરી એટલે ગુણોની ગુણાકાર. ગુણાની ગુણાકાર એટલે 5 × 5 = 25 થાય છે.
5×5 પછી 5×5 તો આપણા એકલી માં નથી લાવી, એકલો બાપ નથી લાવ્યો, હોના તો છે જ આપણે, એટલે 18 ખરા કે નહીં આપણે, એટલે 50-50 1.5 ચાલો ગિનતી કરો, ગણો કેટલું થાય છે। है हो गए ना, 100 हो गए ना, चलो 100। ये सभी का व्यवहार चलता है, बड्डानो व्यवहार आज चाले घर में, આપણે હોના છે, આપણે બી હોના છે, આપણી ઘરવાળી બી હોની છે, અને દીકરા દીકરી આવે તે હોના છે, એમાં કોઈ ખુલાસો થાય। તારે અહીંની જે સરકાર મત અને વોટથી જે ચૂંટાયેલી સરકાર, એ સરકારે પૈસા પાડ્યા છે, જો આ પૈસા પાડલા છે, એ સરકારને પૈસા પાડ્યા દેખો। શાંતિથી બેસજો, આ વિષય પૂરો થાય પછી છૂટી કરું, નહીં તો રહે તો કઈ નહીં, પાછા બનાવી દઉં ખીચડી। અમારા ઘર હો મોટા છે, ગાદલા લાવવું પડે એટલું જ। ચાલજો, હા કે બહુ છે મારે પછી ખેંચવાનું। ચાલજો જજો, એને બનાવ્યો છે આ 1 પૈસો, હા કે આ 1 પૈસો ને 1 NP એવું બનાવેલું છે, એ બધું બતલાવાનું આજે છોડી આવે, નહીં તો એમાં જ ટાઈમ જતો રહે। હા 1 પૈસો, હા કે આ 1 પૈસો, આ 1 પૈસો બનાવ્યો છે, પછી અહીંયા 2 પૈસાનો સિક્કો મૂકેલો છે, બરાબર કે, પછી 5 પૈસાનો મૂકેલો છે, પછી 10 પૈસાનો મૂકેલો છે, પછી 25 પૈસા અને 50 પૈસા। ચાલો હવે ગણો ગણતી, એ પૈસા ટાણું, ચાલો 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 ચાલો, હવે અહીંયા ટાણું થાય છે, ટાણું, હા કે એમાં ટાણું, 8 ઉમેરે તો 100 પૂરા થાય, એવું આવ્યું। कहाँ कहाँ गलत किया है? नहीं नहीं, हाथ का कमी पड़ा, हाथ कमी पड़े આપણે, હા તો પછી, અને આ અવતાર તો એક માખના જેટલો આપણે ભૂલ કરી લી તો અવતાર નહીં આવતે માતાના ઘર બેઠે આપણે। હા કાં 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 ગલત કીધી એમ, હાથ ઓછા પડે છે, સમજ પડે? 1 2 3 4 5 6 ને 7 આખું ઉડાડી દીધું, આખો વ્યવહાર ઉડાડી દીધો, અવતાર ઉડાડી દીધો, આખો અવતાર ઉડાડી દીધો। ચાલો પાછળથી પાછા 3 પૈસા કાઢ્યા છે, 3 પૈસા એ વ્યવહારમાં બદલાવાનું, આજે બધું ખોલવા જાય 3, એટલે એની થાય છે 96 થાય છે, સમજ પડી કે ના? 96, એમાં 4 ઓછા પડે તો 100 થાય છે। આવું બધું જ કયા કરવાનું, હા વાત કર્યા કરે, તે તું ખાટલે શું બોલાવે એવું કરે, આ તો પછી આજે ને દાદા બતલાવો એમ કે એ કઈ તે ચીજ છે કે, તો પછી આટલું બધું ખુલાસો કરે તે સમજ પડે? આ પહેલા જ કહ્યું કે 4 ઓછું પડે છે, સમજાય ને કે બધું। ચાલો હવે જોજો, હા કે હવે જોજો, હવે જોજો, હા કે બેનો દેખાય કે તમને? નીતા બેન
તમારું જ ખાસ આવા જોવા જેવું હતું. હા, પેલા ભરવાના તો ખેંચી જ કાઢવાનો પછી આ બતલાવીને. મિલન યુગમાં બે માતા પિતા ભેગા છે, ઈંગરા પીના અને સૂક્ષ્મણા બે. આ એટલે એ બે શ્વાસોશ્વાસની નળીની અહીં કાંટી બને છે, ટોલ માપ. માતા પિતા ટોલાયા વગર અહીં કોઈ આવ્યું નથી. આપણે પણ આપણે માતા પિતા બન્યા છે ટોલ માપ, એટલે આ ટોલ માપ બને છે એમ. આ ઉપરની નાદલી કાંટી બને છે અને નીચેની આ મોટી કાંટી બને છે. આ બે કાંટી બને છે. ત્યાં સુધી કોઈ આ ધરતી પર આવ્યું નથી. એને કહેવા મેરા દેહી હિસાબ ઓર દેશના બી હિસાબ હે. જોજે ભાઈ, હવે નાંદલી કાંટી જેટલી ગાડી આવે, તમારી આ ગાડી આવેલી છે, એમાં જેણે જેટલું જેટલું પેટ્રોલ પૂરેલું હોય ત્યાં સુધી પેટ્રોલ ચાલે, ત્યાં સુધી પછી પૂરું જ થઈ જવાનું. તેમ આમાં પણ જેટલું માતા પિતાએ જેટલો હા પૂરેલો હોય તેટલો જ પછી કંઈ કોઈનો મેળવવાનો નથી. સમજી જજો આ બંધારણ બધું. समझा? माता पिता ने जितना उसमें स्वाद लिया है ना वो है. और यहाँ से शरीर हड़का बंधाता है. આ શરીર હડકા નીચેના જે કાંટીથી શરીર હડકા બંધાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા અહીંથી બંધાય છે. તોલાયા છે ટોલમાં. એટલે આ દાદાએ પહેલો પોતાનો દેહી હિસાબ રજૂ કીધો અને પોતે ડિક્લેર થયા છે અને પછી તેને આપણને સંભાવેલા છે. હા, ચાલ જોજો. હા, એટલે આ દેશમાં ટોલ માપ. હા, કે ટોલ માપ. ટોલ માપમાં છે જ મૂકેલા. હા, કાઢ્યા કાટલા. ટોલ માપમાં છે જ કાટલા. હા, આ 1 ગ્રામનું કાટલું બનાવ્યું, પછી 2 ગ્રામનું. બોલો કે આટલા તો તમે છે દુકાન પર માલ લેવા જતા જ છે ને, કાટલાનું હું આ કહે, આ તો બધું ચાલુ વ્યવહારમાં છે. હા, પછી 5 ગ્રામનું કાટલું બનાવ્યું, 10 ગ્રામનું, 20 ગ્રામનું, પછી 50 ગ્રામનું. એ સિવાય તો બીજું કાટલું છે નથી ઘણો. હે 80? હા, 88 જ થાય છે અહીંયા તો. એમાં 12 ઉમેરે તો 100 થાય. એટલે આ બધું ઉઠી ગયું 12, 3, 8, 12. આખો વ્યવહાર જ બધો ખડખલાટ થઈ ગયા. આપણે ફરવાડી ગયા. અહીંના નથી એવું પૂરવા થઈ ગયા. વિદેશી છે. બસ બસ બધું વ્યવહાર સંસાર બગાડી ગયા. આ જ્યારે ચાલતો વિષય, આ વિષય ચાલતો તારે વાલોર મોમેડન બાઈઓ આવતી હતી ટેમ્પા ભરાઈને દાદાનતા ને આ વિષય ચાલે દાદાનો. ઓકે, પછી આ યાદ કરાવજો. હા, ક્યાં હું ભૂલી નહીં જામ. યાદ કરાવજો, એમાં બહુ મહત્વ છે. જરા વિષય અગાડી ચાલવા વાલોર વાળું તમે કહેજો પાછું. હા, કે એટલે આ થઈ ગયું. હા, કે પછી શું થયું કે હવે જોઈ લેવાનું. આ હાથ તો તમને ઘણી બદલાવ્યા. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5 થી 6. આ હાથ આ તારું પુરાઈ ગયું. હાથ. હા, કે હા, હાથરી હાથ. હા, હાથરી હાથ. જોજો હવે માતાના ઈંગરા પીંગરા સૂક્ષ્મ માતાના આ 6, 9, 12. જોજો. હા, કે એ અમુક આવી ગયા 12. આ 12 સમજ પડી. એટલે જગતમાં શું કે હાથ બારની નકલ લાવો તો જ તમારું કામ થાય. નહીં તો કામ નથી. હાથ બારની નકલ વગર નહીં કામ થાય. હા, એટલે આખું જગત બાર પર ચાલતું છે. આખું જગત જ્યુડિશલ. આખું જગત બાર પર. બાળાના કોઈ દારો રૂપિયો થતો નથી. બાળાના ઘર દેહી આવતી નથી. આ બધું છે. તો હવે ભણવા જ્યાં ત્યાં ફૂટ પટ્ટીના ઇંચ કેટલા છે? 12. જોજો. હા, કે ઘડિયાળના આંકડા કેટલા છે? 12. પછી એસોસિએશન બંદર 12. બરાબર. પેલો ભગવાન જન્મે ગોકુળાઠ અમલેદારે તે 12 વાગે. આખા
આખા વરાના મહિના હો 12 અને માણસ કઈ મરી જાય તે દે હો 12 બસ આ બધું 12 પર આ ચાલે છે. તો 1 2 3 4 5 6 7 12 7 84 લક્ષ ફેરા ચાલ્યું છે ગઢ 84 લક્ષ ફેરા એ જ આવે ને શું આવે બંધારણમાં શું આવવાનું છે જોજો હવે આ બધું આ 12 પર ચાલુ છે. તો પછી આ એક શ્વાસ લીધો બહાર કાઢ્યો દમ ઘૂંટ્યો તો આની સમજાયું આ 4 હા ચાલતા છે તે પીટાના 4 શ્વાસ ચાલે નહીં સમજ પડે હે માટાના હોય 4 ચાલતા છે. પછી આનું સમજાયું કે નહીં કોણ કરંટ લાવ્યું રાતના આટલું જ કેમ બીજું નહીં કેમ કોણ કરંટ લાવ્યું સમજાય છે કે નહીં કોણ લાવ્યું કરંટ વાત કર્યા કરે છે તો 4 ને 4 8 ને 4 12 હોલ થાય કે નહીં હે તો 8 હોલનો વ્યવહાર બેઠો ચાલતો છે કે નહીં વ્યવહારમાં 7 હોલ પછી 4 8 ને 4 5 એવો ચાલે 8 હોલનો 7 હોલનો વ્યવહાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નહીં સમજાય આ બધું બંધારણ હે તારે પેલી વાલોરવાળીએ કહે દાદા અમને દાદા કહે 10 ઓહમ એમ લાવ્યા દાદાને 10 ઓહમ એટલે પેલી તરત પેલા ગીતા કુરાન વાંચેલા એટલે સમજી જાય 12 પાલંગ અને આ હોલ મસ્તક એટલું કહેતા તો પેલીએ દાદાને પગાઈ લીધો દાદા हमने अल्लाह ने कहाँ नहीं ढूंढा एम के लल्ला आप से अल्लाह तो અહીંયા ખાખરિયા વનમાં है એમ करने તે પાયે પડી છે એમ કે તો દાદા પછી છોડે એમ કે शादी से आबादी होती है शादी से आबादी होती है इसलिए मैंने शादी की एम पर शादी करने से बर्बादी हो गई कैसी शादी की કેવી શાદી કીધી કે તમે આપણે સંસાર એ સુખી થવાનું સાધન છે આપણે દુઃખી કેમ થઈ જાય દુઃખી થયા તો આપણે આ ભટકતા ચાલ્યા નહીં કે એટલે બધે આવવાની જરૂર શું હતી આપણે દુઃખી થયા તો ને એટલે કેવો સંસાર લીધો આ સંસાર બધો હિસાબ વગરનો લીધો ને નથી કોઈ ઠેકાણા આપણા હાથ બારમાં જગત બધું ચાલતું છે હાથ બારના હા અને બાળાનાનો વળી કોઈ દારો રૂપિયો થાય કે ઓ ભૈયા આ અમારો દેહી હિસાબ ને મારા દેશનો હિસાબ હા તો આ વ્યવહાર ચાલતો ટેડારે પાકતું હો નહીં વરસાદ હો નહીં બરોબર આવતો બારિશ બી નહીં આવતી એક વરસાદ નહીં આવતો તો પાક બાંધ જતો તો તે સમયે જીવણભાઈ દાદાએ વિષય ચલવેલો કે ટેડારે આપણા વડીલો થોડું થોડું ખાઈને હો જીવતા આવતા ને આપણે હો જીવા છે આટલા આટલા વાલ ખાઈને દાદાના તો તે ટાણીના રોલમાં ચાલી ગયો ટાણી તોડીને આપણું ઘર ચલાવતા હતા ખાવામાં ટાણી તોડીને આપણા વડીલો આંધલી ચલાવતા આવતા એવો બે કાંઠે આ ટાણુનો રોલ જતો રહ્યો હા પછી આમાં આ છન્નુનો વ્યવહાર જ્યો છન્નુનો સમજ પડી કે નહીં આપણે આદિવાસી છોકરી દીકરીએ બધે આ છન્નું એટલે ચિનારું કરીને હો ઘર ચલાવે છે આજે સમજાય છે કે નહીં આ વ્યવહાર કે નથી ચાલતો હું પછી અહીં આજે હોટે જ આપણે બે માતા પિતા અહીં હુઈ જઈએ એટલે આ 2 8 આ પગ બે વાણી એટલે 2 8 8 જ જાય જો ને તમારે 2 પગ વાણી એમ પાડી છે કોઈ હોવાના હો ઠેકા નથી ખાતા આવડતું નથી હૂતા આવડતું નથી પીતા આવડતું એવો આપણો વ્યવહાર છે ચાલતો ભાઈ સમજાય છે કે હે તો આ 5 કેટલા થાય 10 આ કેટલા થાય હા એટલે પુરુષે 20 પંજે સંસાર લીધો છે સમજ પડી કે નહીં
પુરુષે 20 પંજે સંસાર લીધો છે. 20 પંજે સંસાર, 20 પંજે સંસાર, 20 પંજે સંસાર. તો દુનિયામાં જગતમાં લાવ્યા 20 વાહનો ભેગું લાવ્યા આ જમીન માપણીમાં. 20 વાહનો ભેગું એમ કહે છે. સમજણ પડે કે નહીં? આ દેહી બંધારણ, દેશનું બંધારણ. ટમાટાના પાછા 20 આવે એટલે 20 ને 20 40 થાય. આ દેહી બંધારણ. અને દેશમાં લાવે 40 ગુંઠાનું એક કરે. ચાલી ગુંઠાનું એક લાવ્યા. પછી આ બે એકમ દશક 6000. આ કેટલું બોલાય? 2020. તો દાદા 40 વર્ષ ગાડી લખેલા કોરોના નિસલ. તે 40 વર્ષ પછી અહીં કોરોના લાગ્યો 2020માં. 2020માં કોરોના લાગ્યો. તે મોદી આવ્યો તો 21 દિવસનું લોકડાઉન લાવ્યો. 21 દિવસનું લોકડાઉન મૂકેલું પહેલા આપણે અહીંયા. 21 દિવસ પૂરા થઈ ગયા, પટ્ટો નહીં લાગ્યો કોરોનાનો, એટલે પાછા 19 લાવેલા, 19 દિવસનો લાવેલો. એમાં હો પટ્ટો નહીં લાગ્યો, પાછા 14 દિવસનો લાવ્યો લોકડાઉન. આ બધું આપણે નજરે જોયું છે ને. અહીંયા નહીં પટ્ટો લાગ્યો, પછી એને છોડી દીધું નગરપાલિકા પર. આવે જે હોસ્પિટલ જાય એટલે એને છોડી દીધું. પછી લાવ્યો છે એપ્રિલની 5 તારીખ. એપ્રિલની 5 તારીખ બધાએ ઘરમાં, પોતાના ઘરમાં લાઈટ બંધ કરી દેવાની છે. કોઈને ખબર? રાતના 9 કલાકે બધી લાઈટ બુજાવી દેવાની. દીવો જલાવો, નહીં તો પછી મીણબત્તી, નહીં તો મોબાઈલ મૂકો ખરો. હા લાવેલો તે કાં સુધી 9 કલાક સુધી, અરે 9 મિનિટ સુધી એમ. આ રીતે અહીં બોલતો ગયો, આ રીતે બોલતો ગયો. અને પછી આ બાબતમાં લોકોએ થાળીઓ ઠોકાવી લીધેલી છે. હા, દંડેરો ટીપી દીધેલા. અરે ફટાકડા હો ફોડી લીધેલા છે. શું વાત કરે? હે, એ ગઢેરાની ગણતરી કીધી કહે. પણ આ આવ્યા ક્યાંથી? આ આવ્યા તારા 99 વર્ષના પટા અહીંયા પૂરા થઈ ગયેલા છે. લીઝ એગ્રીમેન્ટ સન નસ્તા થઈ ગયેલો છે. કેમ? 7/12 છે ને. ઇન્ડિયા નોન જ્યુડિશિયલ 7 હોલનો બંને એકરા 11મું ધોરણ મેટ્રિક પદ્ધતિ. 2 માટા એકરા. બંને બગડા આવી. લાવો શરીર પર બદલાવ આવે. એક તો બદલાવી દે બગડા. દેહી બંધારણ છે ને. એ તો ભાઈ બહુ અઘરી વાત છે. બે વચ્ચે બગડો. હિસાબ મળવો જોઈએ કે નહીં? હિસાબી કયો છે દાદા? હિસાબમાં બધો કામ કરી ગયેલા છે. इतना बड़ा लंबा आपने डिग्री प्राप्त किया, ये क्यों नहीं किया है? कैसे डॉक्टर बन गया? ये बोलना कहाँ है? दिखता है आप? किस लिए बोलता है? कहाँ से बोलते हैं? कैसा खाना खाता है? कहाँ जाता है? डॉक्टर को तो बड़ी मालूम होते हैं ने क्या कहते हैं. ચાલજો. બહુ લાંબુ છે હા કે? બોલો. બંને બગડા બાવી કોને કહેવાય? છડી લઈને આવેલા છે. શું વાત કરું છું? બેના એક ખોલેલા છે બદલાવ. માતા પિતાના ખોલ્લા જ બગેલા. એક પુરુષના નામનો છે, માતાના નામનો છે. આમાં બધું છે. બાવી થાય. હા, 22 થાય. 22 બોલો. 22. હા, નહીં તો પેલી 4 હોય ને 4માંથી 22 જાય તો પેલો કે નહીં જાય એમ કે. માસ્તરે પૂછ્યું 4માંથી 22 જાય કોઈ એને
તો પેલો કે નહીં જાય. તારે કોઈ કે જાય એમ કે કેમ કે હવારમાં 4 ઉગેલી ટમાટી 22 જટી છે ને દૂધ લેવા એમ કે. એટલે એટલે આ તેવું છે એમ. કેમ બે માતાના થાન છે કે નહીં વ્યવહારમાં? હું વાત કરે તો પિતાનો આકાર છે કે નહીં બંને બગડા બાર? તો પછી ઈંગડા પીંગડા સૂક્ષ્મના હા હીધું છે એની વાત ને. આ 4 દલ આ બધું ભેગું જ થતું છે. આ શ્વાસોશ્વાસ નીકળ્યા તે જ છે, બીજું કંઈ નથી. એટલે તે લખાયેલું છે હા એમાં કે 1 નવેમ્બર 1858 મહારાણી વિક્ટોરિયાના દર્શન 1931 સેક્શન 55 કલમ. તમારા સેક્શન 55 કલમ ગણો ગણો અહીંથી તમારી ટપાલમાં લખાયેલું છે. સેક્શન 55 કલમ 36 ABCDFGH કલમ 91-92 પ્રમાણે. કલમ 91-92 કલમ 91-92 હા બધી 92 લખાયેલી છે. આ લખાયેલું તે તમને કેમ કે આમાં શું છે કેમ કે જેના કંઈ બોલાવે તો તમે એનો અભ્યાસ તો કરી શકો કે નહીં. સેક્શન 55 કલમ 36 ABCDFGH કલમ 36 સેક્શન ગણો ચાલો. હા ગણો ને તમને સમજ પડી જાય કે નહીં? 1 2 3 4 5 6 7 8 9 10 10 की गिनती में कितना आता है? हैं कितना आता है? 55 आता है. भाई तो बराबर है ना, पर सेक्शन 55 है ही नहीं. मैं ऐसा तो बोलता हूँ. हाँ सेक्शन 55 माता 55 पिता 55 सेक्शन 55 कलम 36 એટલે બેઠક 12 ઉઠટ 18 માણસ હું જાય એટલે બેઠક 12 આગળ હા વપરાય છે. ઉઠીને ચાલવા એટલે 18 ઉઠટ 18 અને સુવર 36 હોઈ ગયા એટલે 36 સુવર 36 આવે છે ને હોઈ ગયા એટલે સંસાર. બેઠક 12 ઉઠટ 16 મીઠું 64 હા એટલે આ આવતું છે બધું બંધારણ. બેઠક 12 ઉઠટ 18 કલમ 91-92 તો આ કર્મયોગ કોણે લીધો? તો દાદાએ લીધો ને 91 કલમ દાદાએ લીધો તો કોની હાથે? બાઈ હાથે 91-92 કલમ અન્વય અખિલ આદેશ પ્રતિભા. એટલે આ કલમ જોઈને તો પેલો કયો મુખ્યમંત્રી ભાંગીઓ પડ્યો ને રડીઓ બાબુભાઈ જસભાઈ પટેલ આ કલમ જોઈને રડીઓ પડ્યો ને ભાંગીઓ પડેલો. આ ગાંધીજીએ બહુ રાખીને ભૂલ કીધી એમ. આવા બધા થઈ ગયેલા છે. શું વાત કરે તમે? હા એટલે આ તો બધો આખો રેકોર્ડ દાદાએ બધો ખુલીને બદલાવેલો છે. હા બોલો. नहीं तो बड़ू आवे कहाँ से आया कहाँ जाओगे वही घर अपने नहीं पाया है वही बेदी घर पाने का. भाई हजू तो बહુ બધું બાકી છે હજુ. તમે કહ્યું ને સાચી વાત છે. પેલા પગ વાંકા થઈ ગયા કીધું ને તમે ડબલ હાથ. હા હા એ તો થઈ ગયું ને. હા થઈ ગયું. એ ચાલતું છે ને આમાં બધું. એ ચાલે ને બીજું શું ચાલે? એ ચાલવાનું એ ચાલવાનું એ બધા પડવાડી ગયેલા છે. હવે બધા 7-12 વાળાનો નંબર પીરિયડ પટી ગયેલો છે. 7-12 તો કોઈ ટકવાનું રહેવાનું જ નથી. કેમ કે એનો કોઈ પીરિયડ જ નથી પછી. ને તેને સમજ પડતું નથી. ગુજરાત લેન્ડરનો પાનનો નંબર પહેલામાં ચોખ્ખો કરેલો છે કે દાદાએ એવું લખેલું છે ગીતા કુરાન બાઇબલ ભગવત ઉપનિષદ ગ્રંથોમાં નો કોઈ ખરેખર અભ્યાસીઓ હોય તે જ આ વ્યવહાર સમજી હોય કે બીજાને કોઈથી સમજાવવાનું નથી. અને આ સમજવા માટે બેહવા માટે અહીંનો આંદેવાથી ઇન્હિબ્રિટન કોઈ બે હોય તે જ આ સમજે. બીજાથી થોભાય જ નહીં ને. આ તો એ કંઈ જેવો તેવો નહીં. આ તો બહુ મોટો કરંટ છે અહીંયાનો. શું વાત કરો? હા અને આ દાદાના વિષય તો જ્યોતિવાળા હો અડધા તો કેટલી જ્યોતિઓ કમાઈ ગયા છે. આને પૂછો ને એમાં તે જ્યોતિ લેવા આવે ને કોઈ દાદાના પીરિયડમાં એટલે તો બધું જ થઈ ગયેલું છે. શું વાત કરે? અરે આજ આંકડા છૂટા પડે પેલો હા આંકડો છૂટો પડે એટલે ઉપર ના આવે ના બંધમાં આવે એમ સમજી જાય. એવા હો બધા. અરે હું દાદાના એમાં તો આમાં તો ભલભલા નાટકો ન રમી ગયા. તે આંકડાનો આંકડા ભાગ જતું રહે ને આપણે એમાં નહીં પકડેલો તે આપણે આ પકડી લીધેલું. તે લાગે જ કે નહીં દાદા? અરે હું વાત કરે
ખાનદેશ ના ઉઠા, ખાનદેશ ના ઉઠા, એમ જ બેઠેલા તે દિલીપ કેટલા વાગ્યા? દાદા કહે 4 કે 5 એમ. એટલે ખાનદેશ સીટર જોટી રમવા વાળા ઉતરો ઉભો થાય, દાદા હવે બેસી જ રહ્યા ઉઠા જ નહીં. એટલે હાજના રજા આપી એટલે તો પેલા જટા જટા તો કઈ ઓપન આવી ગયું. એટલે કે દાદા રે કઈ નહીં તો એવું કામ આપે તો બેન્ચેને કેડા ન ઉઠાડી ખડે નીકાળલા હોતે આપણે તે સારું થોડું કઈ જાવલા છે, આપણે તો બંધારણ છે ને આપણે તો. એટલે બંધારણ વગર તો કોઈ નહીં ભાઈ. હા, આ જૂનો માણસ છે અમારી હાથનો જે બેઠેલો છે. હા હા, એ તો એ બધું જાણે છે વિષયની વાત. અમઠો આવે હું એ કે ને મને ખોટી રીતે મેં કઈમાં નથી, પૈસા નથી લીધા, પણ મારે પૈસા માટે પાડ્યા ને હું અટકી ગયેલો છે 2 જણની હોલથી. ને આ બધું તો તમારું કામ થતું છે ને તમને જાણો નહીં. હું તાંજે જોડાયેલો હતો તમારી પાસે ગાર નહીં આવતી એ વાત તો નથી. આ 6 મહિના 10 બધું જાઓ તમે 10 સંમેલન ફરી પર હો આટલું તમને સમજાય જ નહીં. પહેલી વાત તો હું તમને ચોક્કસ કહેતો છે. ચાલો આપણે આટલે બંધ કરીએ હવે, કેમ કે હવે બધાને જવાનું. હવે પછીની તારીખ કઈ આવે છે? આવતા મહિનાનો રવિવાર, તે જોઈ લે પછી જાહેરાત કરી દે. આવતા મહિનાનો છે, આવતા મહિનાનો છેલ્લો રવિવાર. આવતા મહિનાની તારીખ 29 છેલ્લો મહિનો ને, છેલ્લો મહિનો ડિસેમ્બર.